સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર નમસ્કાર उसका अधिकार जीव द्वार मेरे को आया है हिंदी क्या पता मेरठ मुखिया क्योंकि हमारे हिंदी करूँगा ये बुक दीजिए तो है तो क्या करूँगा આ સમયસાર નાટકનો જીવ દ્વાર અધિકાર કેવો જીવ છે કે એને માનીએ અનુભવે સંતુષ્ટ થાય ધર્મની પહેલી દશા બરાબર એની વ્યાખ્યા છે अर्थ है न 32 कृष्ण जैसे कोई मनुष्य धोबी के घर जावे धोबी ने घरे गयो दूसरे का कपड़ा पहनकर अपना मानने लगे कपड़ू बीजाનું હતું પણ એને પોતાનું કોટ જાણીને લઈ લીધો परंतु उस वस्त्र का मालिक देखकर कहे कि यह तो मेरा वो कपड़ा है उस वस्त्रનો જે માલિક હતો ત્યાં ધોબીને ગયો કોઈ મારું કપડું અહીં ક્યાં છે નથી ભાઈ કોક લઈ ગયો હમણાં ત્યાં હોય તો ત્યાં જોવે ક્યાંય કપડું એનું હતું કોઈને ઓઢીને પોતો તો પહેરીને કે ગમે તે तो यह मनुष्य अपने वस्त्र का चिन्ह देखकर त्याग बुद्धि करता है अरे आवाज मारू नहीं है ना चिन्ह હોય છે ને હોના હું કઈ કામ બધા પાછું લગાવે છે ને કોટ ને બેછડીને પટ્ટી મારી હોય છે ત્યાં પટ્ટી મારે છે હે એ બધી ધોબી આ તો માનસિક એને એમ કે જોયું બીજાએ કે આ કપડું તો ભાઈ મારું છે છોડીને જો આ લક્ષણ મારા બધા નામ લખેલા કરેલા ઓલું ઊંધું છતાં છોડી દીધું દ્રષ્ટિમાંથી છોડી દીધું બરાબર અમારો दृष्टांत उसी प्रकार कर्म संयोगी जीव શું કે છે આ ભગવાન આત્મા તો આનંદ ને જ્ઞાનની મૂર્તિ છે પણ કર્મના સંયોગે એમાં જે પુણ્ય પાપના વિકલ્પને રાગ થાય છે એ આત્માની ચીજ નથી બરાબર હા બાયું છોકરા કુટુંબ પૈસા મકાન તો જડ ના છે કે આત્માના નથી બરાબર છે દૂર રહી તો ભગવાન એટલે કે તીર્થંકર દેવ પરમેશ્વરના વાણીને સાંભળવાથી ભગવાને એમ કહ્યું ભાઈ તારું સ્વરૂપ તો ચૈતન્ય શુદ્ધ જ્ઞાનનું ધન છે અંતર્મુખ જો તો તારું સ્વરૂપ તો પુણ્યપાપના વિકલ્પને રાગથી રહિત છે બરાબર એ તારી ચીજ છે બરાબર સમજાણું કાંઈ તારી નથી એને તે માની તારી છે તેને તે માની નથી બરાબર अनंत काल समझानो शरीर आदि को मानते परंतु भेद विज्ञान होने पर जब निज पर का विवेक हो जाता है પોતે આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે અને પુણ્ય પાપ નો રાગ ને વિકલ્પ એ વિભાવ ને પર છે બરાબર શરીર તો પર છે એ તો જડ છે એ તો ખબર નથી બનતી માણસને જીવ નીકળી જાય આ તો શરીર પર રજકણ પડ્યા ને રાત થઈને ઉડી જાય છે બરાબર આ તો જડ અજીવ છે એ ક્યાં તારું છે તારું થઈને આવ્યું છે ક્યાં જડ થઈને આવ્યું છે
મારે સમજાવવાનું કાંઈ પણ કાંઈ નિરોગી શરીર હોય અને 5-50 લાખ 2 લાખ 25 કરોડ 2 કરોડ હોય થોડું 5-50 લાખ તો સાધારણ માટે કરોડ 2 કરોડ હોય 5 કરોડ રૂપિયા હોય જાય પણ ભગવાન તો જળના છે ને તારા ક્યાંથી આવ્યા ગીરી ક્યાં આવ્યા કઈ આવે તો આત્મામાં ગીરી ગીરી આવે તો આત્મામાં ગીરીને આત્માના એ પરમાણુ અરૂપી થઈ જાય એ તો રૂપી થઈને રહ્યા છે આત્મામાં આવ્યા એ મોરો કોના બાપનો હા ભગવાન તારી તેજુડીમાં તો અનંત જ્ઞાન અનંત આનંદ અનંત શાંતિ અનંત સ્વચ્છતા અનંત પ્રભુતા પડી છે બરાબર એને આત્મા કહીએ એને નિજ સ્વરૂપને નિજ નિધાન કહીએ સમજાણું કાંઈ એ નિજ પરનો જયારે વિવેક થાય છે ત્યારે રાગાદી ભાવ સે ભિન્ન શરીર ને કર્મ તો જુદા છે એને કારણે રહ્યા છે ને ઉભા છે પણ તારા કર્મ સંયોગ ને લક્ષ્યથી જે મોટા સ્વભાવના એવા શુભ શુભ દયા દાન વ્રત ભક્તિ પૂજા અને હિંસા દુઃખ ચોરી વિષય ભોગ વાસના એ બે ભાવ ઉપાધિ મેલ અને દુઃખ ને તારા નહીં સમજ નહીં આ સ્વરૂપના નહીં લોકોને બહારથી માનીને બેઠા છે દયા પાડીએ ને વ્રત પાડીએ ને ભક્તિ કરીએ પૂજા કરીએ તો ધર્મ થઈ જાય અરે ભગવાન બાપુ તારી ચીજ જુદી છે ભાઈ સમજાણું કાંઈ અરે સાચા પારી એને ન મળે લક્ષ્મીભાઈ હે હા કાગળિયા વાંચ્યું છે ભજનનું કાગળિયું એમાં વાંચ્યું રમેશભાઈ લખ્યું હા મરગલા દોડે ને આંખે ઝાંઝવાના પાણીમાં પાણી છે માને શરીરે એને આચા ભારી પાણી એમ અનાદિનો અજ્ઞાની ઝાંઝવાના પાણી જેવા પુણ્યને પાપના રાગ અને ફળ ફેરવાથી એમાં પોતાપણું દૂતવા જાય છે પણ એમાં પોતાપણું છે પણ પૈસા હોય તો દાન થાય મંદિર બનાવાય એથી કઈક લાભ થાય કે નહીં એ ચંદ્રકાંતભાઈ નહીં આ તો ચક્કર કહેતા એ બોલભાઈ પણ પૈસા હતા તો એનું કામ થાય છે આ છોકરા એવા ભાઈ તમે ત્યાંથી અમદાવાદ ખાતમાં આવ્યા છે જે ભાઈ અહીં જોઈ જાય દર્શન કરી અરે અહીં તો કે છે પ્રભુ તારું ક્ષેત્ર તો અહીં છે ને બરાબર અસંગ પ્રદેશી પ્રભુ આત્મા એ તારું ક્ષેત્ર ને એમાં આનંદ જ્ઞાન દર્શન આનંદ એ તારો ભાવ બરાબર એને જ્યાં સુધી ઓળખીને પ્રતીતને અનુભવ ન કર ત્યાં સુધી 84 ના અવતારના રખડવા રજવવા તારા નહીં મતે બરાબર હા સમજાણું કાંઈ દાદાજી શું કરવું આમાં બરાબર હે કે છે रागादि भावों से भिन्न अपने निज स्वभाव को ग्रहण करता है। धर्मी एने कहिए, सुखी एने कहिए, लक्ष्मीवान एने कहिए કે જે આત્માના આનંદ ને જ્ઞાનની લક્ષ્મી પોતાની માની અને વિકારને દ્રષ્ટિમાંથી છોડી દે છે. બરાબર. એને ધર્મી કહીએ ને એને સુખી કહીએ. બરાબર. બાકી બધા હેરાન કરોડપતિઓને દુખી છે બિચારા તો ભિખારી છે. ભગવાન આત્મા
કરોડપતિ છે, કરોડ એટલે જળ ને જળનો પતિ જળ છે. બોલું કે નહીં? એના 2 છોકરા પાસે 500 રૂપિયા છે. એટલે જઈ સંભાઈ અહીંયા આવવાનું જ્ઞાનભાઈ આવવાનું. મેં કોઈ કહેતું હા એના બાપના નામે પણ આવશે કરવાની. સ્વિટરલેન્ડ છે ને જ્ઞાનભાઈ ને આના મોટા દીકરા. નાનો ક્યાં તમારે? મુંબઈ. પૂનમચંદ એની પાસે 3 કરોડ છે, અહીં પાસે 2 કરોડ, 5 કરોડ એના છોકરા પાસે. આના મળે આ તો ઓલા માને છે મારા. આ તો એમ ન માને મારા છે, છોકરા મારા છે માને. એ અહીં છે નહીં. મહેન્દ્રભાઈ આત્માનો છે નહીં એમ કે છે. હા પ્રેમ તો રાગ છે. હા એ તો દુઃખ છે. જળ હોતી અગ્નિ છે. અશુભ રાગ એ તો જહ ભઠ્ઠી. આ શુભ રાગ એ ભઠ્ઠે તો ભઠ્ઠી કથા અગ્નિ છે. સમજાણું કાંઈ? શુભ ને અશુભ રાગ અને દયા દાન વ્રત ભક્તિ પૂજાનો હો, પણ એ છે તો કશાય અગ્નિ હો. એ તારું સ્વરૂપ નહીં ભગવાન, તને ખબર નથી. એ ભઠ્ઠીએ હવજી રહ્યો પણ માને છે કે મારા. હાથી કઈક ગજબ છે ને, પાગલ નું કઈક પ્રમાણ હોય. આવી વાત છે ભાઈ. પરમાત્મા કે છે बिन अपने स्वभाव को जब ग्रहण है शुद्ध चैतन्य स्वरूप आनंद स्वरूप से हूं ત્યારે સુખી થાય ને ત્યારે એને ધર્મી કહેવાય. બરાબર. પુણ્ય પાપના ભાવને એના ફળ તરીકે, બંધનને એના ફળ તરીકે સંયોગી એ ચીજ મારી નહીં. બરાબર. મારામાં નહીં, મારી નહીં. મને ને એને કાંઈ આનંદ પીડ્યો છે. બરાબર. એ મને સહારો ને એ મારો આશ્રય છે. બરાબર પ્રભુ. રાગ ને પુણ્ય મારો સહારો ને એ મારો આશ્રય. હા પ્રભુ. સખંડના રાજમાં પીડ્યો હોય ભરત ચક્રવર્તી, ઋષભદેવ ભગવાનના પુત્ર, જેને 96,000 રાણી હતી, 96 કરોડ ફાયદો. આ હું નહીં હો, આ નહીં. હું છું ત્યાં આ નહીં, અને એ છે ત્યાં હું નહીં. બરાબર. સમજાણું કાંઈ? એને ભેદ જ્ઞાન કહેવાય ને એનું નામ સંકીર્તિ ને ધર્મી કહેવાય. બરાબર. બાકી વ્રત ને દમ ને બધું તપસા ને ભક્તિ પૂર્ણ આદિ કરે, પણ એ ક્રિયા રાગ છે, એ પોતાની માને છે ને એનાથી મને ધર્મ થાય છે. એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. પ્રભુ. સમજાય છે કે નહીં? અહીંયા આવું છે. अपने ज्ञान रस रस जान स्वभाव देखन दृष्टा स्वभाव आनंद स्वभाव एवं निज रस निज शक्ति निज स्वरूप भरपूर पाછા પરિપૂર્ણ છે. જેનો સ્વભાવ જાણવું દેખવું ને આનંદ છે, એ સ્વભાવમાં અપૂર્ણતા અને વિપરીતતા કેમ હોય? જો આ સમ્યક દર્શનના વિષયનું તત્વ જીવ આવો જ માને છે. આવો જીવ માને ત્યારે એને જીવને માન્યો અનુભવો પ્રાપ્ત થયો કહેવામાં આવે. બરાબર. તો ભાઈ બહુ આગે જવાનું. પણ હીરાભાઈ ક્યાંય રહી ગયા, લક્ષ્મી ક્યાંય રહી ગઈ. આ તો રાગ છે, એ શુભ ભગવાન ત્રણલોકના નાથ પરમેશ્વરની ભક્તિનો રાગ, એ તારો નહીં. બ્રહ્મનો કુવો છે એ તો રાગ. આખરી વાત છે ભાઈ. જગતે બહારથી બનાવી દીધું છે ને, બહુ પાપ કરતા હોય પછી છોડવાની આવે, 5-25,000 ખર્ચો, આમ ખાઓ દાન આપો, તમારે ધર્મ થાય છે. જોડે નથી ધર્મ આગળ ને. હવે
મારી નાખીએ તને એમાં. એ ભ્રમણાનો કૂવો છે. રાગ આવ્યો શુભ ને એમાં તને કલ્પના થઈ કે આ મારું કર્તવ્ય છે, આ મને લાભદાયક છે. મિથ્યાત્મનો કૂવો છે એમ કે છે. બરાબર. બ્રહ્મકૂપ એમ છે ને. ભ્રમણાનો કૂવો છે. ભગવાન આનંદનો દરિયો છે. શું કે છે? જય છે કાંઈ ભરપૂર અપને આશ્રય. હું તો મારા સ્વરૂપના આશ્રય છું. મારે કોઈ પુણ્યપાપનો વિકલ્પ, શરીરવાણી લક્ષ્મીનો આશ્રય મને નથી. એ આશ્રય મારો નથી. એ તો પરથી છે. બરાબર. સમજાણું કાંઈ? બ્રહ્મજાળનો કૂપ મોહ કર્મ મેરા સ્વરૂપ નહીં. એટલે શું કહ્યું? ચૈતન ભગવાન આનંદને જ્ઞાન સ્વભાવી વસ્તુ એમ જાણતા માનતા ભ્રમ છતાં એને શુભ ભાવ પણ ભ્રમણાનો કૂવો લાગે. મારો ભરમાઈ જાય. શુભ છે ને, શુભ મારો છે ને, મને લાભ છે ને, એમ મિથ્યાત્મનો કૂવો છે. શુભ ને એકતા માનતા એમ શુભ હો. શુભની તો વાત જ શી કરવી. વેપાર દયા વેપારના ધંધા એમાં 5-10 લાખ મળે. સવારે ઉઠે ત્યાં ભરે ભગવાન શંકર નું શંકર મોટા લાકડું દુકાન નો ઉમરો લાગે ને ઉમરે. આ ભરપૂર ભરાય છે. કઈ હોળી આ પૈસા અરે હોળી આપી લાકડા ને કઈ લાગે. ઉમરો હોય ને ઉમરો. અને હારો દી જજો. હારો કોને કેવો આંબળ ને ધૂળ મળી 5-10 લાખની હારો કેવાય. કોને કહ્યું તને આવું? ઉતાવળ લાગી છે તને. બરાબર. સમજાણું કાંઈ? કે છે આ શબ્દ શું છે? મોહ કર્મ નાઈ નાઈ બ્રહ્મકૂપ હે. અર્થાત મોહ કર્મ જળ તો ઠીક, પણ એના લક્ષ્ય થતો વિકારી ભાવ શુભ કે અશુભ એ તો ભ્રમણા મારો છે. માને ભ્રમણાનો કૂવો છે. બરાબર. બ્રહ્મમાં પીડ્યો છે. પ્રશસ્ત રાગ તો છે ને. પ્રશસ્ત રાગ છે ને, પણ પ્રશસ્ત રાગ છે. રાગ વિકાર દુઃખ છે. બરાબર. ભગવાનની ભક્તિમાં રાગ છે ને. અમારી એના ક્યાં અમારો ઉપયોગ કસાયવાનો છે? અમારો લક્ષ્ય તો ભગવાન ઉપર છે. અમારું લક્ષ્ય ક્યાં બાયડી છોકરો પર છે? એ કાંતિભાઈ પોતાને ચૂકી ગયો છે. એકલો શુભ રાગમાં જોડાઈ જાય છે. બ્રહ્મણાનો કૂવો છે. ભારે જાય આપી વાત. જગતને હિતરાગનું સચ તત્વ સાંભળવાનું મુશ્કેલ થઈ ગયું. એને રૂચવું ને ગોઠવું તો ક્યાં રહી ગયું? જિંદગી ચાલી જાય છે ભાઈ. આયુષનું જેટલું મુદત છે એ પ્રમાણે શરીર રહેશે. તારા રાખ્યા નહીં રહે. બરાબર. એ તમે છૂટવાનું નક્કી થઈને આવ્યું. હા, મૃત્યુને સમીપ જાય છે. બરાબર. આ કે છે કે આત્માના સમીપનું જ્યાં ભાન થાય એને રાજનું સમીપ પણ પોતાનું છે ને ભાગતું નથી. બરાબર. સમજાણું કાંઈ? એને ધર્મ કહીએ. હા, સમજાણું કાંઈ? બ્રહ્મજાળનો કૂવો મોહ કર્મ. બે વાત ત્યાં. એક મોહ કર્મથી ઉત્પન્ન થયેલા વિકાર ભાવ પુનપાપ. એક ભગવાન આનંદનો ધામ. બરાબર. આનંદનું નિધાન. જ્યાં જવું હોય ત્યાં જા. હા, સારી મીઠાશ લાગે તમારે. એને વ્રત પાડવું છે, અપવાસ કરવી છે, વર્ષી તપ કર્યા હોય, રાગની મંદતા કદાચિત
મિથ્યા થઈ છે. હા મારી નાખી ઓલા મનાવે માથે બેઠેલા નર્મદાનો કૂવો છે, મરી ગઈ છે મહાબળને. એ વિકલ્પની વૃત્તિઓની વાસના એ આત્મા નહીં. આત્મા તો જ્ઞાન ને આનંદ નો કર્મ છે. એની અંતરની એકાગ્રતા એ આત્માની ક્રિયા છે. બરાબર સમજાણું કાંઈ? બહિર્મુખી આ વૃત્તિઓ બધી મારી કે મારી છે થઈ જાય છે. ભ્રમણાનો કૂવો છે કે ભ્રમ થઈ જાય છે ભાઈ. સમજાણું કાંઈ? શુદ્ધ ચેતના સિંધુ જો ભાષા વાપરી. એ પુણ્ય ને પાપની લાગણીઓ એનાથી રહી 72 ગાથામાં આવે છે. એ તો પીપરનો ખો છે ભાઈ નાખ્યું નિમિત્તભાઈ. પીપરનું ઝાડ હોય ને એમાં લાખ થાય એ તો પીપરને નાશ કરે. એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ નું ધામ વસ્તુ છે. એમાં પુણ્ય ને પાપ તો લાખ સમાન આત્માની શાંતિનો ખો કરે છે. પ્રભુ બરાબર સમજાણું કાંઈ? બોલે નાખ્યું છે કવિતાનું કાગળ જોઈશે ને ક્યાં બધા આપ્યા હતા બધા એ લખ્યું જો. જેમ ખોપી પર તણું ઘાતક બને રેલો. ખો એટલે લાખ લાખ હોય. જેમ લાખ પીપર તણો ખો શબ્દ વાંચો સમજે. જેમ ખો પીપર તણો ઘાતક બને રેલો. તેમ આશ્રવા જીવને જણાય. જુદે જુદા જનાદીથી જાણજો રેલો. એ આશ્રવ છે પુણ્ય ને પાપના ભાવ નવા આવરણના કારણ છે. ભગવાનની ચાહે તો ભક્તિ હો કે પંચમહાવર્તના પરિણામ હો, નવા આવરણનું કારણ છે, ધર્મનું કારણ છે નહીં. સમજાણું કાંઈ? ભારે કામ આપણો થાય છે. હા છે વાયના વેગેરે તો અવતારેલું. વાય આવે ને વાય 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 નથી આવતો પીણાઈ જાય. એમ પુણ્ય ને પાપના ભાવ તો વાયના વેગ જેવા છે. શુભ ને અશુભ ભાવેથી જુદો આત્મદેવ જાણજો રેલો. શુભ ને અશુભ ભાવેથી જુદો આત્મદેવ જાણજો. છોકરાએ બનાવ્યું અહીં સાંભળીને હે તમે હતા વિચારમાં કઈ નતા ભાઈ. બધું લાંબુ છે ત્યાં આવ્યું થોડું પહેલા. માર્ગ સાધુના જગને ડોયલા રેલું. ડોયલી જોને આચમકી વાત. ચેતો જીવડા માનવ ડોયલા રેલું. માનવ જગમાં ડોયલો રેલો. દુર્લભ દુર્લભ જૈન અવતાર. એની સાથે સદગુરુડમ છાયા ડોયલી રેલો. સાચા જ્ઞાની મળવા સાંભળવા દોડવું છે કે પૈસા કરોડો જો મળે રાજ મળે પણ સાચી વાત કાને પડવી બહુ દુર્લભ છે ભાઈ. આ છોકરે બનાવી સાંભળીને પ્રેમચંદભાઈ નો છે. દીકરાનો દીકરો પૌત્ર રાજકોટ છે. ભજન મંડળી નથી, ભજન નથી પણ ભજન મંડળી કરી રાજકોટ છે. આ તો ભાઈના છોકરાઓ કહું પૂરભાઈ ખબર છે કે નહીં એને એ કહું છું. પૈસાની ખબર છે આની ખબર છે કે નહીં. ત્યાં ભજન મંડળી છે ને. સરોવર કાંઠે રે મૃગલા તરસારે. અરે ચૈતન સરોવર આ પાણીના સરોવર કાંઠે તરફડે
અને ક્યાં જાય છે? દોડે આથી જાંજવા જળની કાર, રે રે સાચા વારી એને ના મળે રેલો. જાંજવાના જળમાં મરગલા દોડી મરે પણ ત્યાં કઈ પાણી મળે નહીં. એમ પુણ્ય ને પાપના ફળ ને પુણ્ય પાપના ભાવ જાંજવાના પાણી છે. એમાં દોડીને ધર્મ થાય મૂર્ખ માને નહીં. અહીં કહ્યું તમને નથી મળ્યું છે જેટલા છે આપણે હરિભાઈ પાસે છે. આવજો પછી એકાદ થયા કેટલા છે? હા, સામાન્ય આપો લઈ તો જાય. થોડું છે આવ્યા છે ને ઓણથી આપ્યું ને કોણ વટ નથી લઈ ગયો જનભાઈ લઈ ગયો. હરિભાઈ મોટી લાન કરી છે 1000 તમે આપ્યું ભાઈ જો ત્રણેય છોકરાનો ભાઈ જુઓ તો ખરા અંદર. આ તમારા બાપ તો પૈસાની ધૂળ વાસ પાછળ બીજી વાત. હા જો છે એ સરોવર કાંઠે રે મૃગલા પર સારેલું. ત્રીજી કણ છે ત્રીજી. દોડે આપી જાજવા જળની કા, રે રે સાચા વારી એને નહીં મળે. વારી એટલે પાણી આવતું મળતું નથી. જાજવાના પાણીમાં શું હોય? કારીદી જમીન, સૂર્યનો કિરણનો નિમિત્ત દેખાય પાણી જેવું, ધૂળે નથી ત્યાં. એમ ભગવાન આત્મા સિવાય પુણ્ય ને પાપના વિકલ્પમાં સુખ છે ને મને લાભ કરશે. જાગવાના પાણીમાં પડ્યો જ મરગલો. બરાબર એમ મનનારે મરગલા ને પાછા વાળજો રેલો. એ જાગવાના પાણીમાં કઈ નથી, ધૂળે નથી. જોડી જો આત્મ સરોવર એને મળશે આત્મ સુખ અમૂલા રેલો. અરે ગૂઠવું છે હું સરસ સમજાણું. કે છે અહીં તો વધારે શું કે મો કર્મ મમ નાય નાય ભ્રમ કુંભ. એ શું પરિણામ મારા એમ તને ભ્રમણા થઈ જાય છે એમ કે છે. પ્રશસ્ત રાગ થાય છે ને એને એમ છે કે આ મારો છો, આમાંથી મને ભ્રમનો કૂપ છે મગન નહીં. ધર્મી હોવા છતાં એવો ભાવ આવે ખરો, પણ એને માને દુઃખરૂપ ને એ બરાબર. અશુભ થી બચવા એવા શુભ નો કાળ હોય તો થાય, પણ છે એ રાગ ને કસાઈ ની અગ્નિ છે. બરાબર જગતને સત આંદોલન દુર્લભ થઈ ગયું. વિતરાગ નું નારદ અનાદિ પરમેશ્વર તીર્થંકર. ગિરનારની જાત્રા અને સમીક્ષિકની જાત્રા કે છે એ બધો શુભ ભાવ છે. કહ્યું ને ભાવ તો હોય છે પણ એ દુઃખરૂપ છે, પણ આઝાદીના રહેતો પૂર્ણ વિતરાગ ન થાય ત્યારે અશુભ થી બચવા એવી સ્થિતિ હોય ઉભી છે. પણ છે આવા માપ અંદર થી કાઢવા ભાઈ અનંત કાળે કસમ છે. દુઃખી દુઃખી ઝાંઝવામાં દુખિયા ઝાંઝવાના જળમાં ભગવાન પીડ્યો છે સરોવર આનંદ પ્રભુ. એની દ્રષ્ટિ કરતો નથી, એની સામું જોતો નથી. જ્યાં પીડ્યો છે પિંડ ત્યાં પોતે પરવાસ એને કરતો, અને જેમાં નથી પુણ્ય ને પાપના વિકલ્પ ને બંધો એમાં પોતે નથી, સુખ નથી, ત્યાં ઝાંઝવાના જળમાં ચોંટ્યો છે. બરાબર ઓકે ભાઈ. હા ભાઈ ત્યાં આકા શાંતિ નહીં મળે ત્યાં.
शुद्ध चेतना सिंधु हमारो रूप है બોલો કૂપ છે બ્રહ્મણાનો આજ મારો મારો આમ ભ્રમણ થઈ ગયું તને પ્રસદ તો છે ને શુભ તો છે ને અશુભથી બચ્યા છે પણ મિથ્યા છે ત્યાં અશુભથી બચ્યો નથી બરાબર મિથ્યા છે મોટું પાપ છે એ શુભથી મને લાભ થાય એવો મિથ્યાત ભાવ પડ્યો ત્યાં અશુભથી બચ્યો છે ક્યાં મિથ્યાત મોટું પાપ છે એની તો ખબર નથી હા એવી વાતો છે મારું આ તો ભારે કઠણ વિતરાગ વિતરાગ પરમેશ્વર કે અરે મારું સાંભળવા બેઠો પણ તને વિકલ્પ છે હવે ખરો પણ વિકલ્પ છે ધ્યાન રાખજે એમાં ફસાઈ જાય નહીં બ્રહ્મ છે કહી છે એમ કે છે પનીજી દાદાજી બાપુ પ્રકાશ નો પીલ પ્રભુ છો એ તારાના એક કણ શુભ નો પણ શોભતો નથી એના માર્ગ જુદા છે શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ है ધર્મી અને વિચિક્ષણ સંકીર્તિ એમ માને છે અમે તો જ્ઞાનના જાણ જ સ્વભાવના દરિયા છીએ જેમાંથી જાણવું 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 નીકળ્યા કરે પણ ખૂટે નહીં રાગ ને પુણ્ય કાઢે આત્મા સ્વભાવમાં સારી વાત એ મંજી આવો માર્ગ છે ગિરનારની જાત્રા કરે માનસન બોલવું તો કે શું ભાવ છે તો બધી મહેનત કરે ને માનસ માટે મોટા પંચકલ્યાણ કરે ગજરાત કાપે કરોડો રૂપિયા ખર્ચે હવે ખર્ચે કોણ આંબને જળ છે જળનો સ્વામી થઈને તું દે તો એ તો મિથ્યા લાગે મોહની ભૂતાવર છે બધી સમજાણું કાંઈ मेरा स्वरूप तो शुद्ध चेतन सिंधु है धर्मी जीवनी दृष्टि तो आत्माना आनंद ઉપર હોય છે એટલે જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા જાણવાના સ્વભાવનો સિંધુ દરિયો એમાં એની દ્રષ્ટિ હોય છે એને પોતાનું માને છે ભારે કામ પણ જગતથી તો ઊંધું લાગે બહુ જો એ 33મું થયું 31મો કળશ નીચે છે ઇતિ સતી સર્વે અન્ય ભાવે વિવેકે સ્વયં અયમ ઉપયોગો વિભ્રંત આત્મનમ એકમ પ્રગતિ પરમાર્થે દર્શન જ્ઞાન વૃત્તિ કૃત પરિણતિ આત્મા રામ એવ પ્રવર્ત એનો 34મો પદ 31મું ગદ છે પદ છે એમાં હિન્દીનું પદ છે પેલું સંસ્કૃતનું પદ છે 34 છે ને તત્વ કી પ્રતીતિ સો લખ્યો હે નિજ પરનું દ્રગ જ્ઞાન ચરણ વિધિ પરિણયો હે તત્વ કી પ્રતીતિ સો લખ્યો હે નિજ પરનું દ્રગ જ્ઞાન ચરણ વિધિ પરિણયો હે વિશદ વિવેક આયો આછો વિશ્રામ પાયો आप ही में आपनी सहारो शोधी लियो है आप उनमें आपनो सहारो शोधी लियो है कहत बनारसी गहत पुरुषार्थ को सहज स्वभाव सो विभाव मिटी गयो है कहत बनारसी गहत पुरुषार्थ को सहज स्वभाव सो विभाव मिटी गयो है
पन्ना के पकाए जैसे कंचन विमल हो, पन्ना के पकाए जैसे कंचन विमल हो, तैसे सुचेतन प्रकाश रूप भयो है। तत्वनी प्रतीति श्रद्धा હું તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ વિકાસ છું. પુણ્ય પાપના વિકલ્પને એના ફળમાં હું ક્યાંય નથી. એવી આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ એને સમ્યક દર્શન કહે છે. સાચી પ્રતીતિ જેવો છે એવો આત્મા, જેવો શુદ્ધ પૂરણ છે એવો આત્મા જ્ઞાનમાં લઈને પ્રતીતિ કરી એને સાચી પ્રતીતિ કહેવામાં આવે છે. આ એની સાચી રીત ને સાથે પડખે ચડી માર્ગ. બરાબર. તત્વથી પ્રતીતિ સો લખ્યો હોય નિજ પરગુણ. તત્વની શ્રદ્ધાથી નિજ અને પરગુણની પહેચાન હોય. આત્મા આનંદ ને જ્ઞાન અને શુભ શુભ વિકલ્પ એ પર વિભાગ એ તત્વના ભાનથી બે ની ભિન્નતાનું ભાન થયું. દ્રગ જ્ઞાન ચરણ ત્રિવિધિ પરણ્યો હે. જેવું અહીં તો સમ્યક દર્શન થતા ત્રણે પરણ્યો એમ કીધું. તત્વની પ્રતીતિ કીધી છે ને એમાં હું જ્ઞાન છું, ન્યાય ભાવ, શુદ્ધ ચેતનાનું સિંધુ છું એમ સ્વરૂપ તરફની દ્રષ્ટિ થતા શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ત્રણે પ્રણ્યું થાય એમ કે છે. સમજાણું કાંઈ? અર્થમાં લીધું છે કે ભાઈ આ તો તમે એકલા સમ્યક દર્શનની વ્યાખ્યામાં આ ત્રણ ક્યાં નાખ્યા? એ ત્રણે આવી જાય છે, આવી જાય છે. સમ્યક દર્શન થતા વસ્તુના પરિપૂર્ણ તત્વની શ્રદ્ધા અનુભવમાં જ્ઞાન, શ્રદ્ધા અને સ્થિરતાનો અંશ ભેગો હોય છે. એકલું સમ્યક દર્શન એટલે શ્રદ્ધા અનુભવમાં એકલું નહીં, એની અંદર સ્થિરતા પણ આનંદની દશા અને અનંતાનંદીના અભાવના સ્વરૂપ આચરણ પણ સંકિતીને હોય છે. તત્વ કી પ્રતીતિ સૌ લખ્યો હે નિજ પર ગુણ. દ્રઢ જ્ઞાન, દ્રઢ જ્ઞાન શ્રદ્ધા, જ્ઞાન નામ સ્વનું જ્ઞાન, ચરણ નામ સ્વરૂપમાં રમણતા, એ ત્રિવિધિ પણ ત્રણ પણ પ્રેમો છે. અરે લુખી લાગે વાત. જ્યાં માન હોય 5,000 2,000 એમાં આવી વાત આ શું કે આ તો બધો વ્યવહાર ઉઠાપે છે. વ્યવહારમાં કઈ ધર્મ તો મનાવતા નથી. આત્મા કહીએ બિચારા કેટલા સવારથી ઉઠે, ગિરનાર પર ચાય ઉપર ચડે, 4 વાગે થાકીને આવે અને મુનિમને ઠડ કાઢી નાખે, લાવો પાણી, લાવો લાકડા, લાવો. થાકીને આવ્યા છે. જાત્રા એવી જાત્રા એની હોય છે. ઉદાવળ કરો, શાંત પડી જાય છે. લાવો એ મને લાકડા લાવો, પાણી લાવો, ફલાણ કરો. તમે શાંત તો રાખ્યો. હા એની જાત્રા હોય છે સ્વભાવ, પણ એની મર્યાદા હોય ને. મારા સ્વરૂપથી હું બહાર જરી ગયો ત્યારે મને સ્વભાવ આવ્યો છે. સમજાણું કાંઈ? એ વ્યવહાર પોતે સંસાર ઉદય ભાવ છે, ઉદય ભાવ પોતે સંસાર છે. હા વિશદ વિવેક આયો, આછો વિશ્રામ पायो। निर्मल भेद ज्ञान होने से उत्तम विश्राम मिला।
કે છે શુભ ને અશુભ રાગમાં રહેતો હતો, એમાંથી ખસીને સ્વરૂપની દ્રષ્ટિ થતા વિશ્રામ મળ્યો. બરાબર, આછો વિશ્રામ થયો. નિર્મળ આત્મામાં વિશ્રામ મળ્યો. પુનઃને પાપના રાગમાં અનાદિથી વિષમ ભાવ હતો. એનાથી ખસીને ભગવાન આનંદને જ્ઞાન સ્વભાવમાં ધામમાં આવે છે. સંકિતિ ત્યારે એને વિશ્રામ મળે છે. બરાબર, અનાદિનો થાક ઉતરી જાય છે. બરાબર, ગોકુળભાઈ આ વિશ્રામ હો. હા, 5-25 લાખ મળે. હવે નિરાશ, હવે આપણે નિરાશ હાલો નિરાશે આપણે હવે છોકરા રોડશે ને આપણે નિરાશે ધર્મ કરશું. વિશ્રામ એ વિશ્રામ નહીં. પૈસા હોય તો થાય, મૂળે નહીં જાય મોક એટલે છે એનો માનેલો મોક એટલે મનુષ્ય પણ મુક્તિ રહી થઈ જશે. બધા જ્યાં મિથ્યા છે ત્યાં એના ફળમાં નિરોધ છે. એટલે માખણ ચોપડવા તો તમારા પૈસા વાળા બધા દેવદાસ ખર્ચે ખર્ચે જાત્રા કાઢે કાઢ્યું પણ તમારો કોણ આવ્યું છે એને કાઢ્યું તો ને વગેરે પૂછી એ વળી તો આપે જાણવાની વાત પણ ક્યાં વાંધો છે. કેવી એની અને ઓલો ભાઈ મળી ગયો ના પણ આવીને પછી એને એ તો હોય ના હોય છે શું છે ધર્મ નહીં અશુભથી બચવા દાખલા બુદ્ધિ ભાવ હોય છે એને ધર્મ માનવો અને આનાથી મને ધર્મ થશે મોટું મિથ્યા સંતાપ સમજાવું કાંઈ. કાંતિભાઈ નહીં ભગવાન એ અમારે કિશોર નો ભાઈ બનશે ને નહીં કિશોર અમારા ભૂપેન્દ્રભાઈ ભાઈ. હા એ ભાઈ બનશે એમાં કઈ ખોયા છે નહીં કિશોર. પહેલા મોટી દુકાન છે ત્યાં પણ બધા મારા મોટું કરવા જાય ને જાણે હવે 5,000ની પેદાશ પછી 10,000ની પેદાશ મળે. ધૂળમાં નથી આવે ચૂન વિના એક રચકણ આવે એવો આ પુરુષાર્થી થાય છે. આત્માનો ધર્મ પુરુષાર્થી થાય છે. બહારના લક્ષ્મી મેળવવાનો પુરુષાર્થ દરેક કામ કરતો નથી. ઉંદર કરો 1000 ભાગમીને મિલે ને કોડી એ તો પૂર્વના પરમાણુ પીડ્યા એ બળે ત્યારે બહાર મળે એમ કહેવામાં બળે ત્યારે હા તમારા 5-6 લાખ થયા છે માંથી એમને પૈસા હોય એટલું પૂન લઈને તમારો બાપ આવ્યા થાય બળી ગયું. તમે એટલું પૂન લઈને આવેલા થોડું. હા મારે વાત સાંભળવી કઠણ પડે. પેલા બધા માખણ ચોપડ્યા છે ને બધાને કોઈ પણ ઘણું પહોળું કીધી કર્યું છે ને. હા ભાઈ આ તો વિતરાગનો માર્ગ છે. બરાબર, 3 કાળ 3 લોકમાં સર્વજ્ઞ પરમેશ્વરે જોઈ માર્ગ છે. આમાં કોઈને અપાર હાલે નહીં કે મોટા થઈ માટે અમારે ધૂળે નથી બાંધવને ધૂળે હાલે નહીં પોતે મરીને ક્યાં બાબુ એનું ભાન નથી આવે હું ચીઠી લખી દઈ કીધું તો ને કે નહીં 81માં આવું ગયો મણિયાર લીમડીના મણિયાર રિક્ષાવાળા 3 ભાઈ છે ને ઉગત 81 સાલની વાત હતી. તો એ આવ્યા લેખમાં હતા એટલે એક દિવસ આવ્યા દરબાર આવ્યા પોતે દાદા કે તારે અમારે સાંભળવું હતું મારે
કીધું મારી મદદ ચોરી થઈ ગઈ હવે રાજા હોય મહારાજા અમારે કોઈ બીજી બી નહીં થઈ જાય મારી ખુશાલીને હારે ગયા નહીં ભાઈ હતા મોહનભાઈ મહારાજા અમારા આપ ધર્મ વાતી કરો છો તમે પૈસા વાળાનો કંઈક કામ ખરું નથી લીમડી ઉઠી અને અંકી વળ્યા ગયા અંકી વળ્યું નથી 4 મહિલ છે એની પાસે ટાઈમ થી ગામમાં નહીં રહેવા નથી ત્યાં બહાર બેઠા હતા બેગો વાળીને ત્યાં એની વળગડી મહારાજા પૈસા વાળાનું ક્યાંય આ ઘરમાં સ્થાન કરવું બિલકુલ નહીં પૈસા વાળો એટલે હું પૈસા વાળો હું છું માનતા વિજ્ઞાન ની પ્રભના છે બરાબર જળ વાળો આત્મા છે પાકું કોણ કરે ભાઈ કે છે ને કે ભાઈ મને ભૂલ થઈ હવે એટલું પાકું કઈ કો કરાવે ગુરુ શું કરે બ્રાહ્મણ પ્રણાવે છે એનું ઘર હલાવી દે સમજાણું કઈ સમજાય કે આ મારે છે એને સમજવું તો એને છે કે બીજાને ભાઈ તે અનંતકાળ ગાયો આમના બ્રહ્માનો અરે ક્યાં અવતારે ના થશે એ વંટોળિયાના તણખલા ઉડીને ક્યાં પડશે એમ જેને પુણ્યના પાપના ભાવ મારા એવું મિથ્યા ભાવ એનાથી મને લાભ થાય મિથ્યા દ્રષ્ટિ ક્યાં જઈને રખડી નિગોદાદીમાં જશે બરાબર સમજાણું કાંઈ ભાઈ તને બૌદ્ધ ધર્મનું દુઃખ નથી લાગતું સાંભળ્યા નથી વાત સાચી બાપુ જેમ છે વાત કરી અરે પ્રભુ છે દુઃખ એવા બેઠા છે તું જાણ ભગવાને જાણ્યા જ ભાઈ બરાબર એ જાણ ભગવાને શું કહીએ અહીં જરી થોડું કઈ બાજુ મળ્યું છે હા હું પરો ને શેરી હાંકડ થઈ ગઈ આ મોટા તરણે છે વચ્ચેલા કોણ છે મોટા તરણે એમ લાગ્યું તો કર મોટા પેલા ત્રણ નાના રહી ગયા પછી જ્યાં પાસ કરે તો બધું થાય ને હા ચૈતન સૂર્ય તારો તે પાસ નથી કર્યો અનંત કાળમાં કે તે બરાબર અરે એના પાસ વિના તું નાપાસ છો બરાબર સુરચંદભાઈ બરાબર છે આ દુનિયામાં કામ થાય 5-10 કરોડ વર્ષ શું પણ ઘરની જાગ્યો છે ને કુટુંબમાં ઘરની જાગ્યો કે ને ઘરની નહીં કર્મનો કરનારો કુવામાં જાય ને એને પણ શું ભેગા એની અહીંયા હા પ્રભુ કે છે જ્યાં આત્મા પોતાના સ્વભાવને ભૂલીને ભ્રમણામાં પુણ્યને પાપની શ્રદ્ધા મારા એનું જ્ઞાનને એમાં રમણતા એ સંસારના કારણ હતા બરાબર એમાંથી ભીન પડ્યો એ મારી ચીજ આ નહીં પહેલું શ્રવણમાં આવ્યું એના લક્ષમાં આવ્યું પછી અંતરમાં ઉતર્યો અંદર ઓહો ચૈતન સ્વભાવ વાળું તત્વ તે હું છું એવી અંદર શ્રદ્ધા રાગથી ભીન પડીને થઈ એ આત્માનું જ્ઞાન થયું અને આત્મામાં સ્થિરતાનો અંશ આવ્યો ત્રણેયનું એને પરિણમન થયું એની દશાના એ સુખરૂપ દશા થઈ ત્યારે તેને ધર્મી અને સુખને પણ તે પડેલો કહેવાય બરાબર સમજાણું કાંઈ વિશદ વિવેક આયો આછો વિશ્રામ પાયો आप ही में आपनी सहारो સુધી લ્યો देखो तो अरे बात तो बात आप ही में आपको सहाय खोज लिया मारो स्वरूप तो आनंद ने शुद्ध चैतन्य स्वभाव એકલો જ્ઞાનનું ગોલન ને આનંદના ગોલન સ્વરૂપ છે એમ અંતરના સ્વભાવને ખોજી પોતે પોતાથી ખોજો બરાબર
બરાબર. એને નિમિત્તની ને પુણ્યપાપના વિકલ્પની અપેક્ષા છે બરાબર. હા સમજાણું કાંઈ છે આપું ही મેં अपनो सहारो शोधी लिया देखो મારો મદદગાર ચૂનના પરિણામ વ્યવહાર નહીં એમ કે છે બરાબર. पंडित जी ऐसे है बनारसीदास कहते हैं देखो शास्त्र नो सार काटी निकल आचार नो છે એનો સાર બનારસીદાસ ગર્ગશાસ્ત્રી હતા શૃંગારી હતા વ્યભિચારી હતા પછી ધર્મ પાળના શ્લોક બનાવ્યા બરાબર હોય સંસાર છે તમે આપું ही મેં अपनो सहारो शोधी लियो ચૈતન ભગવાન જ્ઞાન મૂર્તિ હજી સમજણમાં ઠેકાણા ન મળે બહાર દક્ષિણા જ્ઞાનના આચા ન મળે એને ખોજવાની દ્રષ્ટિ ક્યાંથી જાગે બરાબર. શું કહ્યું દેખો अपने स्वरूप में अपना सहायक खोज लिया એક સાધન પણ મારો સ્વભાવ છે પુણ્ય ને વ્યવહાર વિકલ્પ પણ મારો સાધન નથી એમાં નિકલતે એસા આપ વહી મેં આપનો સહારો શોધી લીધો કહત બનારસી ગહત પુરુષાર્થ એ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ વિભાવના સન્મુખનો પુરુષાર્થ છોડી દઈ જેને અંતર્મુખ પુરુષાર્થ કર્યો સહજ સ્વભાવ સો વિભાવ મીટી ગયો સહજ સ્વભાવનો અનુભવ થતા પુણ્ય ને પાપના વિકલ્પ મારામાં નથી એમ વિભાવ છૂટા પડી ગયા બરાબર. દાણામાંથી કાંકરા જેમ કાઢી નાખે વિભાવ કાંકરા કાઢી નાખે બરાબર. મારો માલ તો આ છે જો એનું નામ સંજ્ઞક દર્શન ને ધર્મીની પહેલી સીધી બરાબર. આનું ભાન નહીં મોટા મોટા વ્રતધારીઓને મહાવ્રતધારીઓ તપસી મહિનાના સ્વાદ ધૂળે નથી બધા એકડા વિનાના મીંડા છે બરાબર. પછી દાખલો છે જરી વિશેષ વખત વચન ગુરુદેવ